મહેસાણા જિલ્લાના ખેરવા ગામમાં આવેલી શ્રી જયકોરબાઈ વિદ્યા મંદિર છેલ્લા 86 વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનું પ્રેરણાધામ બની રહી છે. વર્ષ 1945માં માત્ર 1 લાખ રૂપિયાના દાનથી શરૂ થયેલી આ શાળા આજે 783 થી વધારે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડી રહી છે. આસપાસના 10 ગામોના વિદ્યાર્થી અહીં શિક્ષણ મેળવી રહ્યા છે. મારું નામ દિલીપ કુમાર મોજદાન ગઢવી. મારી શાળાનું નામ છે શ્રી જયકોરબાઈ વિદ્યા મંદિર, ખેરવા, તાલુકો જિલ્લો મહેસાણા. આજથી 86 વર્ષ પહેલા એ પૂજ્ય દાદાએ અહીંયા શિક્ષણની જ્યોત જગાવી. એ વખતે એમણે 1 લાખ રૂપિયાનું દાન આપ્યું. 1945 થી આ શાળા નાના પાયે શરૂ કરી અને આજે વટવૃક્ષ બની અને ઊભી છે. આ શાળામાં આજુબાજુના દેવરાસણ, કડવાસણ, રામપુરા, હેબુવા, સાંગળપુર, મૂલસણ જેવા ગામોમાંથી બાળકો ભણવા માટે આવે છે. અને અહીંયા જે કાર્યરત શિક્ષકો છે એ આ વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવે છે. એમનું જે જ્ઞાનનું ભાથું એ એમને આપે છે. હાલ આ અમારી શાળા એ કન્યા અને કુમાર બંને ભેગા મળી અને આ શાળા ચાલે છે. એમાં કુલ હાલ 633 બાળકો અહીંયા ભણે છે. સાથે સાથે પ્રાથમિક શાળા પણ અહીંયા ગ્રાન્ટેડ છે. એમાં 150 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ શાળામાં અવનવી પ્રવૃત્તિઓ થાય છે. એમાં જેમ જેમ બાળકો પોતાની ખેવના બતાવે એવી પ્રવૃત્તિઓનું આયોજન થાય છે. રમત ગમતમાં પણ આગવું સ્થાન છે. અહીંયા સાંસ્કૃતિક એક્ટિવિટી પણ સારી એવી થાય છે. અમારા જે દાદા છે એમની 1 ડિસેમ્બરના રોજ એમની જે પુણ્યતિથિ છે એ દિવસે ભવ્ય કાર્યક્રમ અમે કરીએ છીએ અને દાદાને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. અહીંના જે શિક્ષકો છે એ પણ ઇનોવેટિવ એટલે કે ઇનોવેશન ફેરમાં પણ ભાગ લે છે. અહીંયા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનાર ભાવિનભાઈ શાહ એ પણ આ શાળામાં છે. અહીંયાથી અવનવી એક્ટિવિટી તો ખરી, પણ સાથે સાથે શિક્ષણ લેવલમાં જે આરપી, કેઆરપી અથવા તો એમટીની તાલીમ આચાર્ય તરીકે હું હોઉં તો પણ અને શિક્ષકો પણ આ તાલીમ લે છે અને આપવા જાય છે. એ પણ એક આગવી વિશેષતા અમારી રહી છે. બાળકનું જે પરફોર્મન્સ છે એના આધારે એને ઇનામ આપવામાં આવે છે. અને બાળકો આ ઇનામ આપવું એટલું નથી, પણ એમાં જે ટેલેન્ટ છે ને એને બહાર લાવવાનો અમારો એક સારો અને સાચો પ્રયાસ છે. એ માટે થઈને અમે જુદી જુદી એક્ટિવિટી કરીએ છીએ. જે આ ક્વિઝ રોજના 3 પ્રશ્નો અહીંયાથી એનાઉન્સ કરવામાં આવે. બાળક એ એનાઉન્સ થયેલા પ્રશ્નો સાંભળે, ત્યારબાદ એની અનુકૂળતા મુજબ રિસેસમાં અહીંયાથી એક ચબરખી લઈ જાય. એમાં એ સાચો જે જવાબ હોય એ સાચો જવાબ લખે અને એક ચબરખી અહીંયા જમા કરાવે. આખા દિવસમાં જે ચબરખી ભેગી થાય એનું બીજા દિવસે જે પણ જવાબદાર વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થી એમાંથી ડ્રો સિસ્ટમ ને અનુસરે. આચાર્ય હોય અથવા તો સુપરવાઇઝર દ્વારા એમાંથી એ ડ્રોની એક ચિઠ્ઠી લેવામાં આવે અને વિજેતાનું નામ જાહેર કરવામાં આવે. રોજ વિજેતાને ઇનામ આપવામાં આવે છે. એટલે અમારો શ્રેષ્ઠ પ્રયાસ એ છે કે બાળકમાં જનરલ નોલેજ નો વધારો થાય.